માતાઓનું તો નામ લેતા હશો, એ તો મને વાલા જ લાગે, પણ જોડે જોડે મારા ભગવાનનું નામ લેવા વાળા નહીં રામ. જે શંકરને માનતું હોય નહીં રામ, જે કૃષ્ણને માનતું હોય નહીં રામ, જે રામને માનતું હોય નહીં રામ. જેવા ભગવાનને કદાચ હૃદયમાં ભક્તિ કરે છે ને, એવા તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનના ભક્તિના ભગવાનને મારા બહુચરના ખૂબ રામ. આજ કદાચ થોડી તમારી ઘરની માતાની થોડી કોઈ ભગવાનની ભક્તિ કરી હશે ને, મુખે નામ લીધું હશે ને, કોઈના શનિવાર મંગળવાર હનુમાનજીના ભર્યા હશે ને, કદાચ હનુમાનજીની કૃપા થઈ હશે તો જ તમે બારે જા ધોમ આયા હશે. આવું બહુચર બોલ્યું. એટલે મારા સાનિધ્યમાં આયા તો ભલે આયા, હું તો બેઠી જ છું, હું તો બોલું જ છું, દર રવિવાર નવી વાતો જ કહું છું, જ્ઞાન આપું છું, પણ આભાર તમારે ભક્તિના દેવનો માનજો કે અત્યારે મારા પહેલા જો તમે ફર્યા, જો તમે રવિવાર ભર્યા, જો તમે શનિવાર કર્યા, મંગળવાર કર્યા, એવા ભક્તિ વાળા દેવના આશીર્વાદ પડ્યા છે ને, તારે મારા જેવી બોલતી મેલડી ના પારે મોકલ્યા. હું મેલડી આવું કહું. પેલા મંદિરો ફર્યા, પૂનમો ભરી, રવિવાર ભર્યા, ઉગાડા પગે કદાચ ભક્તિ કરી, પણ એ દેવના પારે, એ ભગવાનના મંદિરે તમે જ્યાં, પણ એ જ ભગવાનની કૃપાથી આજ મારું મેલડીનું સાનિધ્ય મળ્યું હોય. સમ એ ભગવાન કે માતાજીએ તમને અહીં મોકલ્યા, જેમ કે એ તો પથ્થરમાં ફોટામાં બેઠેલી માતાઓ હતી, હું તો જાગૃત મેલડી, બોલતી મેલડી છું. એ ખાલી મૂર્તિ જ હતી, ખાલી ફોટા જ હતા. એવા મંદિરો તમે જ્યાં ને, પણ તમારું એ દર્શન કરેલું એડે નહીં જ્યું. બે હાથ જોડીને અગરબત્તી કરીને કદાચ એક શ્રીફળ અમથું ચુંદડી અમથી કદાચ કે કંકુનો ચોલ્લો કર્યો છે ને, ગમે તે ભગવાન દેવને, તો એ એડે નહીં જ્યું. પણ એની કૃપાથી અહીં આયાનું કારણ છે કે પથ્થરમાં બેઠેલી માતા કે પથ્થરમાં બેઠેલી મૂર્તિમાં બેઠેલા ભગવાન, એને બોલવું હતું, કહેવું હતું, પણ એની જોડે મારા દીકરા જેવું ખોડ્યું નતું, એટલે ના બોલ્યા. મનુષ્યને નિમિત્ત બનાવો દેવ. ભગવાનનો સંદેશો ડાયરેક્ટ તમને રૂબરૂ ભગવાન રૂબરૂ આવીને દર્શન આલીને ક્યારેય ના કે માતાજી રૂબરૂ આવા